આ કોરોનાએ કવરાવ્યા દુનિયા આખીમાં કોરોના. હાલો ગાવ નવો ગરબો આપણો ઓલું કાનુડે કવરાવ્યા ગાતા હતા. કોરોનાએ કવરાવ્યા રે દુનિયા આખીને, આ કોરોનાએ કવરાવ્યા ઇન્સ્ટન્ટ. બેઠા બેઠા વાતો કરવી જ ને, સંવાદ છે એટલે એમાં આજે એમાં ગોયાણી પાછા એનું પ્રાગટ્ય થયું છે. તો ગઈકાલે આવી ગયા હતા પણ થાય ક્યાં એટલે પાછા ગોવિંદનું પ્રાગટ્ય થાય ને આપણે એમ ગોયાણી. આનંદ આનંદ આપણે આનંદ કરવા માટે ભેગા થયા છે. તે કોરોનાએ કવરાવ્યા આખું વરહ, લગભગ હમણાં પૂરું થશે થોડા વખતમાં. એટલે આપણે એમાંથી છટકીને કે કોરોનાને કેવું છે કે તું કાંઈ અમારી મોજને મારી નાખે એ વાતમાં માલ નહીં. મોજ અમારો અંદરનો સ્વભાવ છે. આનંદ એ આપણું સ્વાભાવિક સ્વરૂપ છે. એને કોઈ તોડી ન શકે, એને કોઈ સમાપ્ત ન કરી શકે. માટે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું. આનંદમ આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત આનંદે નૈવ ઈમાની ભૂતાની જાયંતે આનંદે નૈવ જાતાની જીવંતી. ઉપનિષદો કહે આનંદ બ્રહ્મ છે. આનંદથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. આ બધું દુઃખમય છે અને દુઃખના કારણો, એ બધું ભગવાન ગૌતમ બુદ્ધનું જે ચિંતન છે એની એક દિશા અલગ છે. પણ ઋષિઓનું ચિંતન આ બધું દુઃખમય છે એમ નથી કહેતું. ઋષિઓનું ચિંતન કહે છે આ બધું આનંદમય છે. હકીકતમાં આનંદ જ છે. દુઃખ તો આપણે ઊભી કરેલી ये अपनी कमाई है. दुख આપણે ઊભું કર્યું. જો આ સૂર્ય છે એટલે સૂર્ય એટલે પ્રકાશનો ગોળો, બરાબર દુલાભાઈ? સૂર્ય એટલે પ્રકાશ. મને કયો આપણો ડાયરો, સૂરજ ઉપર કોઈ દી રાત પડે? આપણે પૃથ્વી ઉપર રાત પડે, બરાબર? એટલે 12 કલાકનો દિવસ હોય, 12 કલાકની રાત. પૃથ્વી ઉપર રાત પડે. સૂર્ય એ પણ ગ્રહ છે ને, હે? આદિત્ય આદિ નવગ્રહો છે. આપણે અહીંયા દેવ સ્થાપન કર્યું ને, અહીંયા પણ નવગ્રહનું સ્થાપન છે. આપણે રોજ મુખ જજમાન ક્યાં ગયા? મીઠાભાઈ કેમ દેખાતા? હે? અચ્છા. તો નિત્ય દેવ પૂજન કરીએ છીએ આપણે, એમાંય તે દેવ સ્થાપનમાં નવગ્રહ દેવોનું સ્થાપન છે.
આદિત્યાદિ નવગ્રહ દેવ, બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી, ભાનુ શશી ભૂમિ સુતશ્ચ, આ બધા જ બુધ ગુરુ શુક્ર શનિ. એમાં આદિત્ય એટલે સૂર્ય, એ ગ્રહ છે અને બધા ગ્રહોનો રાજા કહેવાય સૂરજ. આ સૂર્યને આપણે નારાયણ કહીએ છીએ, આ સૂર્યને આપણે પ્રત્યક્ષ દેવ કહીએ છીએ. આ એક દેવ એવો છે કે આપણને આમ નરી આંખે દેખાય. આ સૂર્ય દેવ એ વિશ્વ આખાનો આત્મા છે. સૂર્જ આત્મા જગતસ્તસ્થુખશ્ચ, આવું વેદો કહે છે. આપણે એ વખતે જયારે કથા કરી ને ત્યારે આ બધું મને ખબર નહોતી, પછી થોડો ભણ્યો અને આ 50 વર્ષની જાત્રા પછી પાછા અહીં ફળીએ બેહીને વાતો કરીએ છીએ ને, એટલે હવે શાસ્ત્રને આધારે અને આપણા વ્યવહારમાં આપણે કેમ ઉતારી શકીએ એ વસ્તુને દ્રષ્ટિમાં રાખી અને ગોષ્ઠી કરી રહ્યા છે. તો સૂરજ ઉપર રાત પડે, સૂર્યને કારણે આ પૃથ્વી ઉપર રાત પડે, ચંદ્રમા ઉપર પણ રાત પડે, ગુરુ ઉપર પણ રાત, આ બધા ગ્રહો ઉપર રાત પડે. પણ જેને કારણે આ બધા ગ્રહો ઉપર રાત પડે છે, દિવસ અને રાત થાય છે, એ સૂર્ય ઉપર રાત પડે કોઈ દિવસ? સૂર્ય પોતે જ પ્રકાશનો ગોળો છે. સૂર્ય એટલે પ્રકાશ. ભાસ્કર, ભા એટલે પ્રકાશ, પ્રકાશ કરનારો, પોતે પ્રકાશમય સૂર્ય. ત્યાં રાત ન હોય અને એટલા માટે આનંદ, ત્યાં પછી વિષાદ જેવી કોઈ વાત હોય જ નહીં. ભગવાન આનંદ સ્વરૂપ છે. આનંદો બ્રહ્મે દિવ્યજાનાત, આનંદ એને બ્રહ્મ જાણો, એ બ્રહ્મ છે, એ પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. ગઈકાલે આપણે વંદન કર્યા ને મુરલીવાળાને, એમાં આપણે બધાએ શ્લોક ગાયો. એમાં શું કહ્યું? સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનનું કેવું સ્વરૂપ છે? સત, ચિત અને આનંદ. સત એટલે જે છે તે, સત્તા. સત્તાનો અર્થ થાય અસ્તિત્વ. આમ તો સત્તા એટલે પાવર, કે ભાઈ અત્યારે સત્તામાં કોણ છે, કઈ પાર્ટી છે, કોની સરકાર. પણ સંસ્કૃતમાં સત્તા શબ્દનો એક અર્થ થાય અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. એટલે કે એ છે, અથવા તો બીજી દ્રષ્ટિએ ગણીએ તો આ જે કંઈ છે એ જ પરમાત્મા. બહુ ઊંચી જ્ઞાનની વાત નહીં કરું, 50 વર્ષ થઈ ગયા એટલે, પણ શાસ્ત્રની વાતો તમને સમજાય એવી ભાષામાં અને એ પદ્ધતિથી કરવાનો પ્રયાસ કરીશ. બીજા અર્થમાં જે કંઈ છે એ જ ઈશ્વર. વેદો કહે છે પુરુષ એ વેદમ સર્વમ, ઇદમ સર્વમ પુરુષમ એવ. આ જે કંઈ છે આ બધું પરમાત્મામય છે. તુલસીદાસજી કહે છે રામાયણમાં, જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની. આપણે ચોપાઈમાં શું ગાઈએ? બહુ પ્રસિદ્ધ ચોપાઈ, કદાચ તમને બહેનોને તમારામાંથી કોકને આવડતી જશે. સિય રામમય સબ જગ જાની, સિય રામમય સબ જગ કરવું પ્રણામ જોરી જુગ પાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. હાથની બંગડી હોય, ગળાનો નેકલેસ હોય, આંગળીઓમાં પહેરેલા વેડને વીંટિયું હોય, કે ગળા આપણા કાનમાં પહેરેલા બુટિયા હોય,
આ બધાય હોનાના હોય તો એ બધું હોનું જ છે. એટલા માટે નરસિંહ મહેતો કહે છે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, પણ અંતે તો હેમનું હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે. સત્ય એટલે આ જે છે તે. પણ આ બધું પાણા જેવું આમ જડ જ છે, તો અહીંયા જીવન ક્યાંથી પાંગરે? માટે ચિત્ત, ચેતના એની અંદર છે. ચેતના એટલે આપણે જીવતા છીએ એમાં જ ચેતના છે એવું નહીં માનવાનું. આ ઝાડવા છે ને એમાંય ચેતના છે, એટલે એ વધે છે. જવા દો ઝાડવા, થાંભલો, પથ્થરમાંથી બનાવેલો થાંભલો, એમાંય હકીકતમાં ચેતના છે, પણ એ સૂતેલી ચેતના. આ આપણે કથા સાંભળશું. ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન નરસિંહ થાંભલો ફાડીને થાંભલામાંથી પ્રગટ થયા. એનો મતલબ શું છે? કે થાંભલામાં પણ એ ચેતના છે, પણ એ સૂતેલી ચેતના છે. અને વૈજ્ઞાનિકો માને છે આ વાતને કે બધું એનર્જીનું જ રૂપ છે, એટલે કે શક્તિનું જ રૂપ છે. એનર્જી સિવાય બીજું કાંઈ નથી, બધું ચૈતન્યમય છે. તો સત, ચિત્ત, અને ખાલી જીવતા જ છીએ આપણે એમ નહીં, આનંદ. જેમ કલર એટલે કલર, પણ પાછા કલર ઘણા બધા પ્રકારના. કલર એટલે રંગ, પછી લીલો હોય, પીળો હોય, ધોળો હોય, કાળો હોય, રાતો હોય, બરાબર? એમ આનંદ એટલે આનંદ, પણ આનંદના પાછા અનેક રંગ. પ્રસન્નતા, ક્યારેક આમ ઉદાસી, ક્રોધ, હા, ક્યારેક ગુસ્સો આવે. આ બધા આનંદના નોખા નોખા રંગ છે. આનંદ એટલે ઇમોશન્સ, ભાવનાઓ, એના બધા જુદા જુદા રંગ છે. તમે વિચાર કરો, જો આપણા જીવનમાં ભાવનાઓ ન હોત તો ગોળ વગરની લાપસી જેવું લાગે, કે હાકર વગરના શીરા જેવું લાગે. બુંદી કરી પણ ચાહણીમાં ન નાખી, એ ભાવે? આનંદ ન હોત તો જીવનમાં કોઈ સ્વાદ જ ન હોત. અને આનંદ એટલે ક્યારેક આપણે એકદમ મોજમાં, ક્યારેક થોડાક આમ ડાઉન, ક્યારેક ગુસ્સામાં હોઈએ. આ બધા ભાવો આનંદ. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. છોકરાઓ સમજાય છે ને બધું હું જે કહું છું? લાલો કેમ ગયો? હા, સમજાય તને? ન સમજાય ને તો કાલ મને તું આમ લખી પ્રશ્ન અને ચિઠ્ઠી આપી દેજે બેટા, બરાબર? તમને માવડીઓ બહેનો અમુક વસ્તુ તમને ન સમજાય ને એમ ભાઈ શ્રી આવડિયા તમે ગઈકાલે વાત કરી હતી, આપણે ફળીએ બેઠા બેઠા, પણ આ વાત ન સમજાણી, તો તમારે મને ચિઠ્ઠી લખીને આપી દેવી, બરાબર? એટલે હું મારાથી થશે એવું પાછું સ્પષ્ટીકરણ કરવાની, તમને સમજાવવાની કોશિશ કર્યા. આપણે હાવ ઘર બેઠા આ કથા છે આપણા ફળિયામાં. આપણે સાવ સ્વતંત્ર છીએ. એ આપણે કરવો હશે ત્યારે કૃષ્ણ જન્મ કરશું. અહીં ગોવિંદ પણ આપણે કઈ એમ કરવા માટે તૈયાર છે. એટલે આપણે સાવ સ્વતંત્ર છીએ. અહીંયા આ કથા જ કંઈક જુદા રંગ ઢંગની છે, હાવ જુદું સ્વરૂપ છે. તો આનંદ, ઠીક હે. આ લાલા હસે ને તું, આ જે હસવાનું છે ને એ આનંદનું રૂપ. અને હમણાં ઓલા છોકરા રોતા હતા ને એ આનંદનું જ રૂપ છે. કોક દી હાહુ ખીજાય ને બેટા, બધી વહુઓને કહું છું, દીકરીઓને, કોક દી હાહુમાં ખીજાય ને તો એ આનંદરૂપ ભગવાનનું જ સ્વરૂપ છે. હા, એ ખીજાવાનું એના રૂપમાં એ, કારણ કે હાવ જડ હોય એનામાં આનંદ હોય. જીવતા છીએ તો પછી આ બધા ભાવો છે ને. ક્યારેક માં માથે હાથ ફેરવે ને ક્યારેક માં ઢોલ પણ મારી લે. આ બધા આનંદના રૂપો છે. સચ્ચિદાનંદ રૂપાય, આવા સચ્ચિદાનંદ સ્વરૂપ
પરમાત્મા શ્રી કૃષ્ણ એટલે જે કંઈ છે પુરુષ એ વેદમ સર્વમ, આ બધું ભગવાન જ છે. હકીકતમાં ભગવાન સિવાય કંઈ નથી. એટલે સૂરજ ઉપર જેમ રાત ન હોય એમ આ બધું આનંદમય છે. બાકી તો દુઃખ છે, પીડા છે, દુનિયામાં છે, એમાં ના નહીં, પણ એ આપણે ઊભી કરેલી છે. ટૂંકની માલિપા, આપણી તળપદી ભાષામાં આ શબ્દો બોલવાની અહીંયા જ મજા આવે. આ જો હું અમેરિકામાં કહું વાતો કરતા કરતા ટૂંકની માલિપા, તો એમ તરત પૂછે અમારા વૈષ્ણવ, વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધીસ ટૂંકની માલિપા? એવું પૂછે. હવે ઢીચણિયા રાખો જ કે નહીં મારી ઘરમાં છે હજી વયા ગયા? હાવ ઢીચણિયા ગયા હમ ખવા પૂરતા ને દુલાભાઈ રાખે હે? તો આપણી નવી પેઢીને કઈ ખબર જ નહીં પડે. બોલો અમદાવાદથી આપણે રાખ્યા છે? હા, અમારી ભાભીમાં રાખ્યા છે. હવે ઓલી ખુરશી ઉપર જમવા બેહું એમાં ઢીચણિયું ક્યાં મૂકવું? ઢીચણિયાની તે આખી જરૂરિયાત પૂરી થઈ ગઈ. અમદાવાદથી છે ને એક જમાઈ આવ્યો અહીં ગામડામાં, અહીં પરણેલો, પછી હારે આવ્યો. તે જમવા બેઠા, આવી રીતે ગાદીઓ નાખી દીધી હેઠે, જમવા બેહાડ્યા બધાને. જમાઈ બાબુ તો પહેલા નંબરે એની સીટ હોય, પછી બધા જમવા બેઠા ને તો થાળીઓ આવી ને પીરહાણું અને જમવાનું શરૂ કર્યું. ત્યાં અચાનક સાસુને યાદ આવ્યું. એ કે લે જમાઈરાજ, હું ભૂલી ગઈ તમને પૂછતા, ઢીચણિયું લાવું? તો ઓલો કે રકાબીમાં થોડું લાવો, ભાવશે તો લઈશ. એને એમ કે આ કોઈ ખાવાની આઈટમ છે. તે હા હું મૂંઝાણા કે રકાબીમાં લાવું, ભાવશે તો ખાઈશ. આ ખાઈશ ને તો ઢીમણા ઉઠી જાય, કપાળે ઢીમણા થશે. એટલે એને ખબર જ, એને એમ કે ઢીચણિયું એટલે કંઈક એ બાજુ તો પેલું કચરિયું ને ખાય ને શિયાળામાં કાચરિયું, કચરિયું શું કહેવાય ભાઈ એને? હે, કચરિયું ને? હા, કચરિયું. એને એમ કે જેમ કચરિયું ખાવાની આઈટમ છે, શિયાળામાં ખાવાની આઈટમ, એમ સાસુમાં એ કંઈક ઢીચણિયું કરીને કોઈ ખાવાની આઈટમ બનાવી હશે. એ કે લાવો થોડું રકાબીમાં, ભાવશે તો ખાઈશું. અમુક અમુક શબ્દો બધા જતા રહે. એટલે ટૂંકની માલિપા આપણે જીવતા છીએ એટલા બધા ભાવો છે, અને એટલા માટે આપણે લડી પણ પડીએ છીએ. ક્યારેક વળી પાછા ભેગાઈ થઈ જઈએ. રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. દુલાભાઈ નો યાદ કરે, કથામાં તો લડી પડ્યા હતા પ્રસાદ હાટું થઈને. એટલે એ તો થાય, ધેટ ઇઝ પાર્ટ ઓફ ધી લાઈફ. થાય, એનું નામ જ જીવન, એનું નામ જ જિંદગી. પણ આની અંદર કાયમનું વેર ક્યારેય રાખવું નહીં, કારણ કે વેર છે એ ઝેર છે, અને ઝેર આપણી અંદર રહે ને તો આપણને જ મારે વાલા, આપણને હખે જીવવા ન દે. આપણે આપણા રોટલા ખાઈને જીવવું હોય પણ તોય હખે જીવી ન શકીએ અંદર જો આ ઝેર ભર્યું હોય તો. દ્વેષ યાગ છે, અંદરથી આપણને બાળ્યા કરે, અગ્નિ છે. અને એટલા માટે આનંદો બ્રહ્મેતિ વ્યજાના,